અમદાવાદનો કોટલિયા 4 રસ્તા વિસ્તાર, જ્યાં વંદે માતરમ પાર્ટી પ્લોટમાં શરણાઈના સૂર ગુંજી રહ્યા હતા. દીકરીના લગ્નની ખુશીમાં પરિવાર મગ્ન હતો, પણ એ ખુશીને કોઈની નજર લાગી ગઈ. રાતના અંધકારમાં અચાનક ચીસાચીસ અને પથ્થરમારો શરૂ થયો. જે મંડપમાં મંગલાષ્ટક ગુંજવાના હતા, ત્યાં ગાળો અને મારામારીના દ્રશ્યો સર્જાયા. કારણ માત્ર એક ડીજેનો અવાજ. આસ્થાની આડમાં આતંક. આરોપ છે કે લગ્ન ગીતો વાગતા હતા ત્યારે બાજુની સુલેમાની ચાલીમાંથી કેટલાક લોકો આવ્યા. ઇબાદતમાં ખલેલ પહોંચતી હોવાનું બહાનું આગળ ધરી મામલો ઉગ્ર બનાવ્યો. સમજાવટના પ્રયાસો નિષ્ફળ રહ્યા અને જોતજોતામાં 15 થી 20 લોકોનું ટોળું પથ્થરો અને લાકડીઓ સાથે તૂટી પડ્યું. હોલના પાર્કિંગમાં પડેલા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા. જાન માંડવે પહોંચે એ પહેલા જ વાતાવરણમાં ભય વ્યાપી ગયો. લગ્ન પ્રસંગ હતા, તે લોકોને ઊંચા અવાજે ડીજે ન વગાડવાની વાત કરેલી હતી અને પોતે જે એમને રમઝાન માસ ચાલી રહ્યો છે, તો એ એમના જે ઇબાદત કરતા હોય એમાં કદાચ વિક્ષેપ પડી રહ્યો છે, એ રીતની એમની રજૂઆત હતી. અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી હતી. જોતજોતામાં પછી શરૂઆત મારામારીથી થઈ હતી અને ત્યારબાદ અન્ય ઇસમો આમાં જોડાતા એમાં ગાડીઓમાં તોડફોડ અને વાહનોમાં તોડફોડ કરવામાં આવેલી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા. મામલો રાયોટિંગ સુધી પહોંચ્યો. પહેલા એક સગીર સહિત 7 લોકો પકડાયા, પણ પોલીસ ત્યાં ન અટકી. વિડીયો ફૂટેજ અને સીસીટીવીના આધારે એક ચહેરાની ઓળખ કરવામાં આવી અને હવે વધુ 4 શાતિર આરોપીઓ પોલીસના સકંજામાં છે. સોહિલ રાઠોડ, બદરુદ્દીન અંસારી, મોહસિન ખાન અને અબ્દુલ અંસારી. આ એ ચહેરા છે જે વાહનોમાં તોડફોડ કરતા કેમેરામાં કેદ થયા હતા. એમાં પોલીસ દ્વારા ફરિયાદી પક્ષે અને એમના દ્વારા જે વિડીયો અમને પોલીસને આપવામાં આવેલા, તે વિડીયોના આધારે એમાં વધુ જે 4 ઇસમો છે એમની ઓળખ કરવામાં આવેલી છે અને 4 ઇસમોને હાલમાં પુलिस द्वारा धरपकड़ करवामा आई। जब पब्लिक दौड़ी, हम लोग तो अंदर करा रहे थे, उतना में ही बाहर से सब आए, पत्थर मारने लगे। उसके बाद पुलिस की गाड़ी रहने के बाद भी पत्थर मार रहे थे। सब इधर उधर छिप रहे थे। हम लोग शादी खाली नॉर्मल ऐसा खाली सिंदूर डाल दिया, जो हम लोग का रस्म था वो पैसा, जो खुशी था कुछ नहीं हुआ। जैसे बारात अंदर गेट के अंदर आया, राम सिया राम जय सिया राम का गाना चालू हुआ, बाहर से पत्थरबाजी चालू हो गई, फिर बाहर से दौड़ाए गेट के अंदर, गेट कूद के सब अंदर आए। कितने लोग थे क्या? अरे पहले हम लोग कमरे के अंदर जाके छिप गए, फिर बाहर निकल के फिर बाहर से पत्थरबाजी चालू हुआ। तो बताइए हमारा गलती क्या है? एक तरफ धरपकड़નો દોર ચાલ્યો તો બીજી તરફ આક્રોશ ફાટી નીકળ્યો। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા। પરિવારનો દાવો છે કે ડરને લીધે વિધિ અધૂરી છોડી જાન પરત ફરી, જ્યારે પોલીસનું કહેવું છે કે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લગ્ન પૂર્ણ કરાવાયા। પણ સવાલ એ છે કે શું કોઈના ખુશીના પ્રસંગને આવી રીતે બાનમાં લેવો એ વાજબી છે? શહેર કોટડા પોલીસે અત્યાર સુધીમાં કુલ 11 થી વધુ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। સીસીટીવીમાં દેખાતા અન્ય તોફાની તત્વો પર પણ ધરપકડની લટકતી તલવાર છે। શાંતિ દોહડવાનો પ્રયાસ કરનાર ગમે તે હોય, કાયદો તેને છોડશે નહીં। અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી।